હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બટાકા પૌવાની રેસીપી. તો બટાકા પૌવા બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 200 ગ્રામ પૌવા લીધા છે, જેને મેં સાફ પાણીથી ધોઈ લીધા છે. ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું બટાકા લીધું છે, જેને મેં બારીક ચોપ કરી લીધું છે. ત્યારબાદ લઈશું થોડાક કઢી પત્તા, થોડાક ધાણા ભાજી લઈશું, થોડાક સિંગદાણા લઈશું. અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું મેં લીધું છે, જેને મેં બારીક ચોપ કરી લીધું છે. અને અહીંયા એક મરચું લીધું છે. ત્યારબાદ સર્વ કરવા માટે આપણે લઈશું રતલામી સેવ, થોડીક નાયલોન સેવ લીધી છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને મેં બારીક ચોપ કરી લીધી છે. તો ચલો બટાકા પૌવા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક પેનમાં થોડુંક તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડીક રાઈ એડ કરીશું. ત્યારબાદ એક મરચું એડ કરીશું, થોડાક સિંગદાણા એડ કરીશું, સિંગદાણા થોડાક શેકાઈ જાય ત્યારબાદ એક કઢી પત્તા એડ કરીશું. ત્યારબાદ થોડીક હળદર એડ કરીશું. ત્યારબાદ એક બટાકું એડ કરીશું, જે આપણે બારીક ચોપ કરેલું હતું એ. ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં લીધું છે, એ એડ કરીશું. હવે આપણે બટાકાને થોડી વાર ચડવા દઈશું. 5 મિનિટ બટાકાને મેં થોડી વાર ચડવા દીધા હતા. હવે બટાકા આપણા સોફ્ટ થઈ ગયા છે. ત્યારબાદ આપણે એમાં એડ કરીશું સ્વાદ અનુસાર નમક, ત્યારબાદ એડ કરીશું થોડી ખાંડ, ત્યારબાદ એડ કરીશું થોડીક લાલ મરચું. હવે આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે આમાં પૌવા એડ કરીશું. પૌવા એડ કર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં થોડા ધાણા ભાજી એડ કરીશું. મિક્સ કરી લઈશું પૌવાને. તો તૈયાર છે આપણા બટાકા પૌવા. હવે આપણે પૌવાને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા ટેસ્ટી બટાકા પૌવા. હવે આપણે પૌવાને મેં એક ડીશમાં લઈ લીધા છે. હવે આપણે સર્વ કરીશું. સર્વ કરવા માટે ઉપરથી થોડીક નાયલોન સેવ એડ કરીશું. ત્યારબાદ થોડીક રતલામી સેવ એડ કરીશું. ત્યારબાદ થોડીક ડુંગળી એડ કરીશું અને થોડાક નાના ભાજી એડ કરીશું. તો તૈયાર છે આપણે ટેસ્ટી બટાકા પૌવા.